જય સ્વામિનારાયણ. હવે અમદાવાદી નાયલોન ખમણ શીખવા છે તો ચાલો શીખવાડું. સ્પોન્ચી અને મસાલેદાર. આપણે એમાં લઈ લેવાના છે 3 ચમચી ખાંડ, પોણી ચમચી લીંબુના ફૂલ અને 1 ચમચી મીઠું અને 1 ગ્લાસ પાણી અને 250 ગ્રામ જેટલો ચણાનો લોટ અને 1 ચમચી સોડા. આપણે બધા સોડા સિવાયના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પાણીમાં મિક્સ કરી દઈશું. ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું. પછી એક બાજુ આપણે ચણાનો લોટ નહીં બધું પાણી નાખી અને મસ્ત બેટર તૈયાર કરી દેવાનું. બેટર તૈયાર થઈ જાય પછી ફ્રીટ કરેલી ડીશ હતી એમાં સોડા નાખી અને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું. પછી એમાં એ બેટર બધું રેડી દેવાનું. રેડાઈ જાય પછી 10 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું. પછી આ બાજુ આપણે વઘાર માટે તૈયાર કરી લેવાની. 2 પાવડા તેલ મૂકી અને 1 ચમચી રાઈ નાખી, 4-5 લીલા મરચાંના ટુકડા કરી અને લીમડો નાખી અને 1 ગ્લાસ પાણી નાખી અને 2 ચમચી ખાંડ નાખીને આપણો વઘાર તૈયાર કરી દેવાનો. વઘાર ઉકળી જાય પછી આપણે આ બાજુ ચેક કરી લેવાનું કે આપણા ખમણ તૈયાર થઈ ગયા છે કે નહીં. તો આપણે છરીની મદદથી જોઈ લઈએ કે આપણા મસ્ત ખમણ તૈયાર થઈ ગયા છે. પછી ઉપરથી બધો વઘાર રેડી છેક અંદર સુધી પહોંચી જાય ત્યાં સુધી નાખવાનું. પછી મસ્ત જાળીદાર ખમણ જો આપણે તૈયાર થઈ ગયા છે તો એકવાર જરૂર બનાવજો. મારો વિડીયો ગમે ને તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. જય સ્વામિનારાયણ.